ઓછી થાય. પહેલી વાર પ્રયોગ કર્યો હોય આજ, હમણાં કેટલી વેદના ભેળી કરીને આવ્યો છું તઈ બોલું છું. 24 રાતે આખી રાત હમણાં રજા હતી, એક દિવસ સવારે 5 વાગ્યા સુધી વાંચ્યું, આવડું પુસ્તક પૂરું કરી નાખ્યું. મેં કીધું વેદના છે મને કે ભેગું થઈને આપણે કરવું પડશે કે એક યુવાનો સુધી બેહારી ધર્મગુરુઓ દાદા આપણા બેહારી કયો વિદ્વાનોની વાત છે. જે ભજન કરે છે એને ધૂણે બસ આવો ને બાપા રોટલો ખાવો એનું કામ ઈ કરે છે પાછું. પણ જે બોલવા વાળા હું વાત કરું, ધરાર બેહારો ભાઈ તું સનાતન ધર્મનો છો, તારી પાસે અરબો ખરબો છે કે હા કે અહીંયા નો ડોનેશન આપ તો કાંઈ નહીં, પણ 2 કલાક બેહીને સાંભળ હું સાંભળું. આપણી પરંપરા આ છે હો, આપણા રામે આ કર્યું છે, કૃષ્ણએ આ કર્યું છે, દાદા મેકરણે આમ કીધું છે. એટલું કહેવા માંડશું નહીં તો અમને બધાને કથાકારોને વંદન હું ન પૂગું, પણ અમે જો એવું નહીં કરીને ખાલી અમારું હાલી જવું જોઈએ એવું કરીશું ને તો નરકમાં અમારા માટે જગ્યા નથી. આ જાહેરમાં કહું છું, હરકની વાત તો પછી ક્યાં જાય એનો મેળ નથી, એ તો હકીકત છે. એટલે ઈ હાસુ પુગાડો. મને આ વેદના કેટલું ફેરવી નાખ્યું. હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ બધા મળીને ભારતને સુપર પાવર બનાવવાનો છે, પણ અહીંયા રહી અને બીજા દેશને સમર્થન કરવું, અહીંયા રહીને અમીર ખાન એમ કે મેરી પત્ની यहाँ सेफ नहीं है तो पाकिस्तान ભેળું થા ગુગલું, અહીંયા હું કામે રહેશો તો મારું એટલું જ કહેવાનું છે ખાલી. બાકી બધા હારા છે અને આપણે હારા જ કહી છીએ, પણ હવે આપણે આ તો કેવું કે નહીં. ભગવાન રામ યુવાનો આ એક વાત યાદ આજે હું વાંચીને આવ્યો એટલે આપને કહું, જંબુક વધની કોઈને ખબર છે આમાં? યુવાનો એક પણ લગભગ મારા ખ્યાલથી હું વાત નહીં કરે, વડીલોને કદાચ હોય. જંબુકને ભગવાન રામે મારી નાખ્યો અને એ બતાવવામાં આવ્યું છે વાલ્મીકી રામાયણના ઉત્તરકાંડમાં છે. કોઈ યુવાન વાત નહીં કરે જંબુકને માર્યો હોય, એના ઉપર આખી વાતો તૈયાર થઈને મુકાઈ ગઈ છે નેટમાં બધી, ગૂગલ સુધી પુગાડી દીધી છે કે આપણો સનાતન ધર્મ ને આપણો દાદા આપણો ધર્મ ખરાબ છે. કેવી વાત છે તમને કહી દઉં હવે, કેવી વાત છે. આપણે હજી હુતા છે. જાગો યારો જાગો, सनातनियों दुनिया को राह बताने वाले, जब आप सो जाएंगे तो पूरी दुनिया क्या करेगा, आप तो राह बताने वाले हैं. એટલે કહું જંબુક વધ શંભુક નામનો એક વ્યક્તિ ભગવાન રામ વખતે બતાવવામાં આવ્યો છે વાલ્મીકી રામાયણમાં. હું કહું છું ઉત્તરકાંડ આખો ખોટે બેહાર દીધો છે. લ્યો હવે એ 1000 વર્ષમાં થયું છે અને કદાચ હશે તો અમુક પાલ ખાસા છે. વાલ્મીકી રામાયણમાં લખેલું ઇતિહાસ હવે આપણે કેવો જોશું. ખાલી નકરું રામ ને ધન લાગે ગપ્પાલ નહીં હાલે, હવે આપણે હાથું કેવું પડશે. શંભુક નામનો એક શૂદ્ર, હવે આપણે ક્ષત્રિય વૈશ્ય શૂદ્ર બ્રાહ્મણ આ 4 વર્ણ છે, એ એક પણ મનુ સમૃદ્ધિ આખી ઊંધી સમજાવી દીધી એટલે એના વિરોધ થાય છે. સાચું હતું કોઈ સમજાવ્યું એમાં ક્યાંય લખ્યું જ નથી કે આ નીચો ના ઊંચો. હું ના જેને સેવા કરવા નીકળ્યો એ શૂદ્ર છે, કોઈ પણ હોય. હું કાલે અહીંથી નીકળી જાઉં મારે સેવા સમાજની કરવી એ શૂદ્ર છે. રક્ષણ કર્યું છે, ટાણે ઉભો રહ્યો હાથમાં તલવાર લઈને, વર્ણ કોઈ પણ હોય. આ શાસ્ત્રોમાં જાય તો રટાણે ઘણા ડખા થાય એમ છે, પણ છે હાસુ ઈ જે તમે આયા કોઈ બેન દીકરીના ઉપર કાંઈ પણ આડાવડું વગડામાં એકલું કોઈ પણ આવે કોઈ વિધર્મી અને તમે તરવાર લઈને ઉતરી જાવ ને ઓલાને વેતરી નાખો ને ઇજ્જત બચાવી લ્યો એટલે તમે ક્ષત્રિય છો. આમાં બે તમે વિચાર કરો, આ બહુ અદ્ભુત. પણ હવે ઊંધા જ સસમાં પહેરાવી દીધા આપણું બધું હુડ કાઢવા સારું થાય. મારે ટૂંકમાં વાત આ રામનું ગીત મારે સાચું કેવું જોઈએ, મને થોડું મારી ફરજ છે. એટલે શંભુક વધ કર્યો, શૂદ્ર હતો, એક બ્રાહ્મણ. કેવી કથાઓ બેહારી આપણે ભૂવું નથી. હવે આપણે એમ કે આપણું મહાન છે, આપણે શું વાંધો નહીં, આપણું ફેરવી નાખે. એક બ્રાહ્મણ નો બાળક ગુજરી ગયો, રામરાજ વખતની વાત, વાલ્મીકી રામાયણની. અને બ્રાહ્મણ નો બાળક ગુજરી ગયો, બ્રાહ્મણ ફરિયાદે ગયો કે મારો દીકરો ગુજરે નહીં. રામરાજ એવું હતું અકાળે કોઈનું મૃત્યુ ન થાય, તો આનું કારણ શું, કોનું પાપ છે? તો કે કંઈક પાપ છે, તપાસ કરો. રામે તપાસ કરાવી હતી. એક શૂદ્ર ઊંધે માથે તપસ્યા કરતો હતો, શૂદ્ર જાતિનો. હવે આ સમજે અમુક જે પોતાનું શૂદ્ર માનતા એને તો અવળું જ બેહે. જોઈજો તમે, શૂદ્ર ઊંધે માથે તપ કરતો હતો. રામ ન્યા ગયા, પેલી તરવાર છે, ખંભે બાણ છે. રામને પૂછ્યું કે શું કરે છે? તો કે મારે ઇન્દ્રનું રાજ લઈ લેવું છે, ઇન્દ્રાસન સ્વર્ગ લઈ લેવું, આના દેહ સ્વર્ગમાં જવું છે, એવી તપસ્યા કરતો હતો. અને એટલે રામે પૂછ્યું, જોજો આખી કથા કેવી કીધી. રામે પૂછ્યું તું કેવો છો એમ? તો કે હું શૂદ્ર છું. એ આગળ બીજું બોલે એની પેલા એનું માથું કાપ નાખ્યું રામે. શું કામે? શૂદ્રને તપ કરવાનો હક નથી, આવું વાલ્મીકી રામાયણમાં લખ્યું. હવે જે રામ ઉગાડા પગે સબરીને ન્યાજીની હેઠા બોર ખાય, હા બ્રહ્માંડ ને ઘમાકા બોલાવી દે એવો રાવણ, અને ઈ રાવણ ને હરવા વાળો વાલી, ઈ વાલીએ થપાટ મારીને કાઢીને પોતાની પત્નીને લઈ લીધી હોય, નાના ભાઈની પત્નીને. અને વગડામાં જે ધૂતકારેલો વાનર બેઠો હોય, કોણ? સુગ્રીવ. એને જઈને કે મિત્ર હું તારી હારે છું,
ઈ વનવાસી હતો. શું એને જઈને કે સબરીના એઠા બોર ખાય, નિષાદ રાતને ન્યા પુષ્પક વેમાનું વળતા ઉતારે. અહીંયા મારો આ એક નાવિક બેઠો રાહ જોઈને, મારો મિત્ર હું અયોધ્યા પછી જાઉં. ઈ રામ એક શૂદ્ર તપ કરે એટલે એનું માથું કાપી નાખે. હક તપ કરવાનો શૂદ્રને નથી, બ્રાહ્મણને. કેવું કેવું બેહાર્યું છે આ બધા ઉપર. હવે આપણે કામ કરવાનું છે, અમારે તમારે મળીને કામ કરવાનું. ગમે આવા પ્રસંગો કે તમારે આ પ્રોગ્રામો કરીને સાંભળવા પડશે. ખાલી મનોરંજન બહુ કર્યા આપણે. હવે કહેવાનો અર્થ ન કરવાના જ્યારે જ્યારે કરવાનો હોય ઈ ખબર પડી હોય ને વધ કર્યો હોય, પણ આમાં મગજમાં બેહે. પણ એવી રામાયણ તૈયાર થઈ, ઈ ન થાય ને. સબરીના હેઠા બોર ખાવા માટે જાય, જ્યાં અવાજ કરો ત્યાં જાય. આખું રામનું કૃષ્ણ. હવે કૃષ્ણનું આપણે કરવું. 11 વર્ષ 52 દિવસ લીલા કરી, ટૂંકમાં કર્યું દાદા છેલ્લે. મારે પછી પાછો બીજા દોરમાં આપણે આગળ જોઈશું. બે ભાઈઓને મારે આનંદ કરાવવાનો છે તમને. પણ 11 વર્ષ લીલા જે કરી ભગવાને, જે કાંઈ બાળકની બાળપણની, એ આપણે બહુ બતાવી. કૃષ્ણ જન્મ સારી વાત છે, ઉત્સવ કરવો જ. પાછો નાયની નોંધ અવળી પાછી ન લઈ લેતા. તમે એક એક હું બોલું એનું આમ જોઈજો તમે. કારણ કે અટાણે તો શું છે બધું વિરોધ કરવા વાળાને તો ગમે છે એની રીતે. પછી બધાને જવાબ દેવાય કઈ જાઉં, અને જવાબે દીધા હોય જેવાને જ દેવા. જ્યારે કચારીમાં હનુમાનને, હા એ વાત હું તો એમ કહું છું કે તમે સમાજ સેવા કરવાની હીર્યાઓ ને તો પાંચામાં સમાજ કરવા આપ બધા નીકળે છો ને શંભુમાં સેવા કરવા, તો જે નડતા હોય ને એનો સન્માન કરજો અહીં લઈ આવી. બસ મારું કહેવાનો અર્થ એ છે. એ બહુ જરૂરી છે, કારણ સારું કરવામાં જ બધું આવવાનું છે. તો હું વાત તમને એ કહું છું કે આ આટલું બધું હવે ભગવાને લીલા જે કરી એ એટલે એમાં એ જરૂરી છે. પણ રહી જાઓ, ઘડીક વાત કરું ત્યારે રહી જાઓ ભાઈ. ઘણા છૂટા છે, ઘણા થઈ ગયા છે. હવે ઘડીક રહી જાઓ. વાહ વાહ મારો બાપ, જય હો જય હો. વાહ વાહ વાહ. ઘરે ઉપાધિ નથી લાગતી કાંઈ એમને? અમને ખબર કેટલી પડે બોલો. હું ક્યાં ઓળખું છું એમને? ઈ બાજુ ઉતરી તો હાલે એમ છે. કેવડી સેવા છે, તાળીથી વધાવો. એ આખી રાત આ બધું સેવા છે. આ તો અમને હું કરી છે, વર્ષોથી સેવા કરે છે. વાહ વાહ વાહ, સરસ સરસ સરસ. જય હો, મોજ, ભાગશાળી છું. કાંઈ ઉપાધિ. અરે મારો મામો વાહ. એ તો આ અમુક સ્ટેજના તપ હોય છે, અમારા નહીં. આ સ્ટેજના અમુક તપ હોય છે, એની એક મજા હોય છે ભલા માણસ. હા, એટલે અમને મજા આવે. એટલે હું તમને કહું કે કરે દાખલા તરીકે વચ્ચે આવ્યું હતું સ્વામિનારાયણ ભગવાનનું ના વિરોધનું બધું, ત્યારે હું બોલ્યો હતો. પણ મારા લીટા હોય, લીટા બહાર કોઈ દેવું ન ગયો હું દાદા. હવે આપણા કરોડો હિન્દુસ્તાનીઓ, કરોડો હિન્દુઓ ભારત અને વિશ્વમાં છે. એમને ઘણી જગ્યાએ આપણું ખ્રિશ્ચન ધર્મમાં, બીજા ધર્મમાં, ઇસ્લામમાં આપણા લઈ જાય. ખ્રિશ્ચન ધર્મ વધારે વધારે લઈ જાય છે આપણા ગરીબોને સમજાવીને ચમત્કારો દેખાડી. બરોબર? એ ન થાય એના માટે એ સંપ્રદાય અદ્ભુત કામ કર્યું. તો બિરદાવવું પડે કે નહીં? સાચું ન કહી તમને પાપ લાગે. અત્યારે સનાતન ધર્મનું જ મંદિર છે અક્ષરધામ બન્યું અમેરિકામાં, જેમાં 10,000 સનાતનની મૂર્તિઓ લાગી છે. 10,000 આવડી મોટી પ્રતિષ્ઠા, વિશ્વમાં ડંકા વાગ્યા અને કેટલા એકરોમાં એ મંદિર બન્યું છે. એનો હું ગૌરવ વ્યક્ત કરું છું. જોરદાર તાળીઓથી એકવાર આપણે એની વંદના કરવી જોઈએ. કહેવાનો અર્થ, કારણ કે આપણે અંદર હવે ભેળા નહીં થાય, બીજા ફાવી જાય. મને વાંધો એ છે, હું એટલે આ વાત કરું છું. આપણે નહીં ખરાબ કરે એને પાછું તરત જ એમાં જે બોલ્યા છે એ ખોટું જ છે. હો ભાઈ, એ તો હામાં દેખાય તો પછી ભગવાન કાંઈ ન થતી ને રહેવાય એમ નથી. પણ એ હોય ને, મારો દાડો મહાન હોય. હું એક દાખલો દઉં. મારો દાદોજી, મારા બાપુજી ના બાપુ, મારા દાદા, એ દાડો મહાન હોય ને દુનિયા પૂજતી હોય, દાખલા તરીકે એવો થયો હોય, તો હું ગમે એમ કરું એ ન હાલે. મને કોઈક દે ભાઈ આનો દાડો પૂજાતો તો એને પગે, એમ ન હાલે. હું કઈક કરું તો દે. એમ મહાન સંતો તે થયા છે, એને વંદન છે. વિશ્વમાં 1400 મંદિરો બનાવ્યા પ્રમુખ બાપાએ, અને આજે મહંત સ્વામી બાપા 91 વર્ષની ઉંમરે આવડી પ્રતિષ્ઠા કરતા હોય. ખૂબ વંદન કરું છું હું, હરખ વ્યક્ત કરું છું. સાહેબ, આપણી સનાતનની એક પાંખ છે યાર, બહુ મોટ. પણ એમાં પાછું એ કહી દઉં પગે લાગીને, મહાન સંતો છે એમાં, કે આવું કોઈક બોલે અને પેલા તમે હામાં આવજો, શાંતિ શાંતિ એમ કહી દેજો. હાવ એટલે કહેવાનો અર્થ આપણે હવે હંપીને કરવું જોઈએ ને, કે બીજા ફાવી જાય છે. કેવી કેવી તૈયારીઓ કરે. કયા દેશમાં યુદ્ધ ચાલે ને કયા દેશમાં હબાકા બોલે. તમે વિચાર તો કરો યાર. તો આપણને આવું કઈ દી થાય કે ઈ બધું આવશે રામાયણમાં. આવા હજી તો મેં તમને આ સંભુકનો જે વાત કરી, ખોટું બેહારી દેવામાં આવ્યું એટલે રામને ખરાબ કરી દીધો. બ્રહ્માને એની રીતે ઈ કથા વાળી બીજે ઘણું બધું છે, પણ મારે એ નથી જવું એ બાજુ. એક પણ ભગવાનને હાજો નથી રહેવા દીધો ચારિત્ર્યની દ્રષ્ટિએ. પણ ભગવાન કૃષ્ણને કેવા બતાવ્યા ખબર? રાસલીલા વાળો, બસ બીજું કઈ બતાવ્યું જ નહીં. પાછા ઓલા ગીત ગાય,
તુમ કરો તો કેવા આવે યાદ ન આવે મને તટાણ मैं करूँ तो साला कैरेक्टर वो करे तो रास लीला है હવે આને મારે હું કેવું બહુ ચીજ પકડી લેવી જોઈએ ને આવા ગીતો ગાય તોય આપણે સહન કર્યા કાલ્પનિક રામાયણને કહી દીધી નાસાવાળા એમ કહે છે કે આ પુલ બનાવેલો છે આ એની રીતે કુદરતી રીતે બનેલો નથી વિજ્ઞાનના પુરાવા ઇસ્લામિક દેશ ઇન્ડોનેશિયામાં રામાયણ આખી પૂરી દેખાડવામાં આવે અને એ આપણી જે ક્ષત્રિયો છે એ પાછી દેખાડવામાં નથી હારી સાચી છે એ દેખાડવામાં આવે છે વિશ્વ આખામાં પુરાવા મળે છે સનાતનના તોય અહીંયા બેઠા બેઠા ઘોઘાઓ આપણું ખાય અને ઘણાય કહે છે કે આ બધું ખોટું હતું તોય આપણે સહન કર્યા પણ હિન્દુસ્તાનીઓ અબ જાગના પડેગા હા જબ બકરી ગધા સાંભળજો આ એક નાનકડી વાત जब बकरी गधा सुअर भेड़िया और लोमड़ी कुत्ता सब एक घाट पर पानी पीने लगे युवानो हांभळजो बकरी गधा लोमड़ी सुअर कुत्ता और भेड़िया सब एक घाट में पानी पीने लगे तो समझना दूसरे घाट पे शेर खड़ा है शेर खड़ा है शेर खड़ा समझना दूसरे चाणक्य नीति कहूं છું બીજું આગળનું તમે વિચાર લેજો હું કોઈ પાર્ટીનો માણસ નથી ચાણક્યએ કીધું જ્યારે આખા દેશના બધા વિરોધીઓ એક જગ્યાએ ભેગા થઈ જાય તો એ માનવું ખામી એકલો છે એ સાચો છે આ તો ચાણક્ય નીતિની વાત છે મારી બનાવેલી વાત बकरी गधा सुअर कुत्ता लोमड़ी और भेड़िया एक घाट पर पानी पीने लगे तो समझना दूसरे घाट पे शेर खड़ा है એટલે યુવાનો આ રાહ જોજો આપણી સાચી રાહ આ છે રાહ એટલે કેડી જો આપકો ખૂબ સુંદર નજર આ રહી है આ જીવન में उतरજો યુવાનો આ કડી आपको जो खूब सुंदर नजर आ रही है वो राहे बर्बादी के घर जा रही है न थावाना करवा अंग प्रदर्शन करवा ए બધું ખોટું છે આપણે ક્યાંય હારું નથી દેખાડ્યું ફિલ્મોમાં ઈ જ 18 વર્ષની 20 વર્ષની દીકરી આપણી કેદારનાથ યાત્રાએ જાય ફિલ્મમાં સનાતન વાળા હિન્દુની ફિલ્મમાં બતાવે યાત્રાએ જાય ન્યા ઓલો ખચ્ચર વાળા ટટુ વાળા અરે પ્રેમ થઈ જાય ને વહી જાય તો શિવને યાત્રા કરવા ગઈ ભાગવા ગઈ તોય આપણે સહન કર્યા મૂળમાંથી આપણું બધું ખરાબ બતાવવામાં આવ્યું પણ હવે આપણે સહન નહીં કરીએ કારણ કે કઈક પછી રીત હોય કઈ મીઠા ઝાડના મૂળ ન ખોદાય એટલે કહું છું જો રાહ આપકો बहुत सुंदर नजर आ रही है वो राह बर्बादी के घर जा रही है।